રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ, જ્યાં સૌ કોઈની નજર રહેલી હોય છે કે અમદાવાદના પરિણામો શું આવશે, ત્યારે અમદાવાદની મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી 2 બેઠક પહેલા જ બિનહરીફ થઈ ચૂકી હતી, એટલે કે 190 બેઠકો ઉપર એ ચૂંટણીનો મહાજંગ જામ્યો હતો। ગઈકાલે મતદાન પણ થયું, પરંતુ હવે એ અમદાવાદના એક્ઝિટ પોલ તમે ન્યૂઝરૂમ ગુજરાત પર સૌથી પહેલા જોઈ રહ્યા છો, જેમાં ફરી એક વખત સ્પષ્ટ જંગી બહુમતી છે એ ભારતીય જનતા પાર્ટીને મળી શકે એમ છે। 140 થી 160 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી છે એ જીતી શકે છે, તો 20 થી 25 જેટલી બેઠકો છે તે કોંગ્રેસના ફાળે પણ જઈ શકે છે। તો AIMIM છે તે પણ 4 થી 6 બેઠકો, જે જમાલપુર છે, જે ખાડિયા છે, આવા તમામ જે લઘુમતી વિસ્તાર છે તે વિસ્તારોની અંદર AIMIM પણ એ ખાતું ખોલાવી શકે એવી પૂર્ણ અત્યારે સ્થિતિ છે। 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીઓની આપણે વાત કરીએ તો રેકોર્ડ બ્રેક 160 સીટો, જે અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસની સૌથી વધુ સીટો સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાની મહાનગરપાલિકા બેસાડી હતી, ત્યારે ફરી એક વખત 2026માં તેમનું પુનરાવર્તન થવું એ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે। એ સમયે જગદીશ વિશ્વકર્મા છે તે સમયે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ હતા અને અત્યારે તેઓ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ છે, એટલે કે એ સમયે જે રેકોર્ડ બ્રેક જે પરિણામ મળ્યું હતું, રેકોર્ડ બ્રેક 160 જેટલી સીટો આવી હતી, એ સીટો હવે કદાચ જાળવી રાખશે ભારતીય જનતા પાર્ટી, અને ફરી એક વખત મોટો અપસેટ છે એ આમ આદમી પાર્ટી માટે અમદાવાદ મહાનગરપાલિકામાં સર્જાઈ એમ શકે છે। આમ આદમી પાર્ટી ફરી એક વખત ખાતું છે તે અમદાવાદની અંદર ખોલાવી નહીં શકે તેવું અત્યારે સ્પષ્ટપણે મતદાન બાદ ચિત્રો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।